આજકાલ કસમો બધા ખાઈ જાય છે, પણ કસમ ખાવાથી કઈ મરી નથી જાતું. લવ મેરેજ તો આજકાલ ઘણા લોકો કરે છે, પણ એટલે હગી બેન જોડે પ્રેમ લગ્ન કોણ કરે? આ ભાંડા મારીને એની બેન ને લઈને જ નાહી ગયો, અને તોય હજી ઇન્સ્ટાગ્રામ માં આવીને કહે છે કે હું આવો ને પેલો. અલા ભાઈ, આખા ગામને ખબર છે તું કેવો છે. ત્યાં તારી બેન ને નથી છોડી તો બીજીને તો શું મેલવાનો કે? ગુજરાતમાં શું મોટા હાલે? મારે તો બે ગોટીઓ હાલે હાજ હવાર. બીજી મને ખબર નહીં ગુજરાતમાં શું હાલે. તને ખબર હોત કે ગુજરાતમાં શું હાલે છે? કપડા મેચિંગ કરવાનું હાલે. અલ્યા વાત તો તારી હાચી. હમણાંથી ગુજરાતમાં કપડા મેચિંગ કરવા વાળું ખૂબ હાલેરું છે. કપડા મેચિંગ કરવા વાળા મારા હાહરા ઉભા થયા ઉભા. બીજું કઈ? અને બીજું ચીપાક ડુમડુમ, ચીપાક ડુમડુમ. આ ચીપાક ડુમડુમ એટલે વળી શું? એક મિનિટ હું બાબુને પૂછી લઉં. હે લે બાબુ, આ ચીપાક ડુમડુમ એટલે શું? रुको जरा. અલ્યા બાબુ, ફટાફટ ચાવી લે, ફેકો બંધ થઈ જશે. અલા એસએમ, હા, મને લાગે બાઇક ની ચાવી ઘરે પડી રહી. તારીનું મારા ભાડું તારીનું. ગારું ના બોલો રે, હું અશોક પાસે ચાવી માંગુ. અલા અશોક, તારા બાઇક ની ચાવી હોય તો આપજે, અમારા બાઇક ની ચાવી પડી જઈ હે. અરે સાહેબ, મોટરસાયકલ નવું હોય ને ત્યારે એક જ ચાવી લાગે હે, અને જૂનું થાય ને એટલે બધી ચાવી લાગે હે. હા, પણ આ બાઈક તો જોનું જ છે. તું ખોટી બકસોદી ના કરીશ. સાનો માનો ચાવી લાઈને. અને આ વાત મોટરસાયકલ માટે નથી, તો શેના માટે આ વાત હતી? આ વાત હતી ભાગણા માટે. સીધું કહી દઉં.